વડવા ભોપા ખાતે વાકોલ માતાજીના સાનિધ્યમાં શિવાલિકા ગ્રુપ તેમજ મુખ્ય આયોજક ભોપા વંકાભાઈ રાણાભાઈ રબારીના સંકલ્પે ચાલતી શિવ મહાપુરાણ કથામાં લોકો ઉમટી રહ્યા છે। અહીં જંગલમાં મંગલ બનાવવાવાળીમાં વાકોલ તથા ગડુઆ દાદાના પરચાઓ અંગે કથાકારે લોકોને પ્રસન્નચિત્ત કર્યા હતા। વાકોલ માતાજી તથા ગડુઆ દાદાના પરચા વર્ણવ્યા હતા। પ્રથમ દિવસે કથા મંડપ સુધી મોટી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો બુવાજીઓ જોડાયા હતા। સાદું જીવન, સદાચારી જીવન અને કોઈ જાતની અપેક્ષા વગર માત્ર સંકલ્પ એક વખત અહીં શિવકથા કરવી છે એવા વંકા ભોપાને ગિરિબાપુએ 1008ની પદવી આપી નવાજ્યા હતા। ગોગા મહારાજ બુવાજી ઉમેદપુરાના પરિવાર દ્વારા સોનાની પાઘડી પહેરાવી સન્માનિત કરાયા હતા। તેમના સંકલ્પથી સમગ્ર રબારી સમાજને શિવકથા સાંભળવાનો લહાવો મળ્યો હતો। વક્તા ગિરિબાપુએ કહ્યું કે શિવકથા સાંભળવાથી અકાળે મૃત્યુ થતું નથી, પ્રેત આત્માઓને પણ મુક્તિ મળે છે। પિતૃ સ્વયં પાણી પી શકતા નથી, માટે આપણે પિતૃઓને પાણી આપવું જોઈએ, જેનાથી તેમની તૃષ્ણા શાંત થાય છે। કોઈ પણ વાતનું શબ્દ ચિત્ર આંખની સામે તરવરે તેને આખ્યાન કહેવાય છે। સંસારમાં રહીને પણ સદાચાર્ય જીવન જીવવાથી સંસારના વિકારો પજવતા નથી। કથા સમાજને સુધારવા માટે નથી, ભગવાનની સાધનાનું અમોદ શાસ્ત્ર છે। રસોડા સમિતિમાં વિવિધ સમાજના સ્વયંસેવકોએ સારી એવી સેવા આપી હતી। કથા પ્રસંગે હરિયાણા, હિમાચલ પ્રદેશ, કપૂરકી પહાડીથી મોટી સંખ્યામાં સાધુની જમાત પહોંચી હતી। ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત સંતો, મહંતો, રાજકીય આગેવાનો અને લોકો કથા શ્રવણ કરી રહ્યા છે।